એક દિવાળી કાર્નિવલ પણ કરવામાં આવશે. સાથે સાથે જે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન ઇસ્યુઝ છે બીએમસી સિવાય, એમાં એક પ્રોજેક્ટ સેતુ પોર્ટલ છે રાજ્ય સરકારે, એમાં જે કોર્ડિનેશન ઇસ્યુઝ છે, માની લો અહીંયા લોકલમાં એનએચઆઈ સાથે હોય અને આરએમબી સાથે હોય, તેમાં પણ લોગિન કરીને કરવાનું છે. કાલે અથવા પરમ દિવસ અમે આ જે સિટી બસ ઇલેક્ટ્રિક બસીસ જે આવવાના છે એના માટે જે ચાર્જિંગ સ્ટેશન્સ છે, સ્ટેશન્સ છે, એ બધું પણ આગળ લઈ જવું પડશે. ટિકિટિંગ સિસ્ટમ મૂવ કરવું પડશે, એક જેબી કરવાનું બાકી છે, એ બધું કામ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે. જેથી કરીને વિકાસ સપ્તાહ તરીકે જે પહેલા વનથંભી વિકાસ યાત્રા ચાલતી હતી, આ રીતે નોન સ્ટોપ ડેવલપમેન્ટ માટે સિટીને સારી રીતે આગળ લઈ જવા માટે જે પણ પગલાઓ લેવું જોઈએ, આ તમામ પગલાઓને આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે. આવનારા દિવસમાં અલગ અલગ રોડ પણ એવેન્યુ પ્લાન્ટેશન્સ લાવીશું અને એક લાંબુ 2 કિલોમીટરનું સાયકલ ટ્રેક પણ બનાવવાનું નક્કી કર્યું છે, જે અત્યંત મોડર્ન લેવલમાં રહેશે. જેથી કરીને સિટીમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સાયકલિંગનું અમે જે પ્રોત્સાહન આપીએ છીએ, મને ડેડિકેટેડ ટ્રેક, એક 8 કિલોમીટરનો ટ્રેક કરવાનું છે અને પહેલા ફેઝમાં 2 કિલોમીટર કરવાનું નક્કી કર્યું છે. અને આવનારા દિવસોમાં વિશ્વામિત્રીમાં પણ જે પણ ડેવલપમેન્ટના કામો રહેવું જોઈએ એ પણ આવનારા દિવસોમાં અમે લઈ જવાનું નક્કી કર્યું છે. અને જે અત્યારે ફ્લડ મેનેજમેન્ટના ભાગરૂપે જે પાણી આજવામાં પણ અત્યારે કન્ઝર્વ કરી રહ્યા છે, 213.6 છે, એને કદાચ નક્કી કરીને થોડું અમે ખોલીશું, જેથી કરીને સેફ્ટી લેવલમાં અમે નીચે કરી શકાય, જેટલું જરૂરિયાત છે પીવાનું પાણીના રિક્વાયરમેન્ટના પ્રમાણે, અને બાકી જે એક્સેસ ડેમ સેફ્ટીના કન્સર્ન્સમાં છે એટલું પાણી થોડું ખોલવામાં આવશે. પણ સિટીના પબ્લિકને અડચણરૂપ ના થાય એ બધા તમામ ધ્યાને રાખીને જે આપણે બ્રિજ લેવલ છે એને પણ 20 ઉપર ના જાય એ રીતે થોડું અમે ખોલીશું સેફ્ટીના પ્રમાણે, અને ફ્યુચર બફર એક રાખવું પડશે, કદાચ વરસાદ આવે તો થોડું સ્ટોર કરવા માટે. એટલે મોટા ભાગમાં અમે પ્રોબ્લેમેટિક ટાઈમમાંથી નીકળી ગયા છે, તો પણ અમે અલર્ટ મોડમાં કામ કરવા જઈ રહ્યા છે. એન્જિનિયરિંગ કન્સલ્ટન્સી લઈ રહ્યા છે, આઈઆઈટી રૂરકીને પણ આ કન્સલ્ટન્સીમાં અમે આપ્યું છે, એ લોકો ડિઝાઇન સ્ટડી કરી રહ્યા છે. શું થઈ શકે ટાઈમની દોરમાં, કારણ કે થોડું લો લાઈન છે અને કદાચ વિશ્વામિત્રી જ્યારે પણ ખોલવામાં આવે ત્યાં થોડું પાણી ભરી જાય છે. એના માટે અમે રસ્તો એન્જિનિયરિંગ સોલ્યુશન કાઢવાનું કીધું છે, અમે મહેનત કરી રહ્યા છે. જે કોટેશ્વરનો ઇસ્યુ છે, જામવાનું જે ક્લોગિંગ છે એના કારણે ત્યાં પણ રહીશ થઈ જાય છે, એને પણ થોડું ખોલવા માટે સિંચાઈ વિભાગ સાથે અમે પરામર્શ કરીને ખોલવાનું કહીશું. અને આવનારા દિવસમાં જે રીતે હું પહેલાથી જ કીધું કે કોટેશ્વરમાં બ્રિજ અને ઉંડેરામાં જે તળાવને રિટર્નિંગ વોલ અને રોડ એ કરવાનું નક્કી કર્યું છે. અને જે વેસ્ટ ઝોનમાં જે પ્રોબ્લેમ છે ચકરી સર્કલ, નટુભાઈ સર્કલ તમામમાં, વડોદરામાં નવું રોડ્સ આવે જે કરવાના છે એ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવાના છે. એટલે એ લોકો વડોદરામાં એક વસ્તુ જોયું કે જે એક્સપેન્ડિચર ઓન રોડ્સ થોડું ઓછું છે. અમે ખરેખર સારા રોડ્સ, ડીએલપી રોડ્સ, 5 વર્ષ ગેરંટી વાળા રોડ્સ બનાવવું જોઈએ. આ વારંવાર રીસર્ફેસિંગ કરવાનું સોલ્યુશન નથી. એકવાર કરીએ તો એક રોડ 5 વર્ષ 10 વર્ષ સુધી ટેકવું જોઈએ, એવા રોડ્સ આવનારા દિવસોમાં પ્લાનિંગ કરીશું. ખાસ કરીને રોડ કન્સલ્ટન્ટ અહીંયા નિમણૂક કરવાની બાકી છે, એ કાર્ય કદાચ કોઈ કારણથી અટક્યું છે. અમે એક ડિપાર્ટમેન્ટમાં મિનિમમ 4 થી 5 કન્સલ્ટન્ટ્સ આવવું જોઈએ, આવા રીતે નિર્ણય લીધું છે. જે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન એમ્પાનલ્ડ એજન્સી છે એટલે બોલાવીશું, એમ્પાનલ કરીશું. અને સ્માર્ટ સિટીમાં પણ અત્યારે બિગ ફોર કન્સલ્ટન્સી કરવાનું છે, જેથી કરીને એક ફ્યુચરિસ્ટિક ડિઝાઇન્સ બધું બને, ફ્યુચરિસ્ટિક કામ થાય. અધરવાઇઝ મેજર કમ્પ્લેન્ટ્સ વડોદરામાં રોડ, રસ્તા અને પાણી અને ડ્રેનેજ છે, અને સોલ્યુશનમાં લાવવું પડશે. એના માટે કાયમી સોલ્યુશન કરવા માટે હાલ સર્વે આ ડેટા નથી. અમે ગઈકાલથી પેચવર્કનું કામ શરૂ કર્યું છે અને ડેટા માંગ્યું છે. જ્યારે ડેટા આવશે હું આપને મીડિયાના મિત્રોને